ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા માનનીય ઉપાધ્યક્ષ અને હેવટી સંચાલક જનરલ મેનેજર અને મુખ્ય પરિવહન અધિકારીની સૂચના મુજબ તારીખ 27 ફેબ્રુઆરી 2024 થી તારીખ 2 માર્ચ 2024 દરમિયાન હોળીના તહેવારો દરમિયાન પોતાના વતન માટે જવા માટે સુરત શહેરમાં વસતા દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 550 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જેના થકી 30,000 જેટલા શ્રમજીવીઓને માદરે વતન પહોંચાડવામાં આવશે। હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। સુરત શહેરમાં વસતા દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ માટે એસટી નિગમ દ્વારા સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિશેષ એક્સ્ટ્રા બસો ચલાવવાનો નિર્ણય લેવાયો છે। આ આયોજનથી અંદાજે 30,000થી વધુ મુસાફરો પોતાના માદરે વતન પહોંચી શકશે। ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને એસટી આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી સીધા વતન સુધી પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે। એડવાન્સ અને ગ્રુપ બુકિંગ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ પોર્ટ, ઉધના કામરેજ, કડોદરા સહિતના બસ સ્ટેશનો તેમજ નિગમની વેબસાઇટ www.gsrtc.in મોબાઈલ એપ અને અધિકૃત બુકિંગ એજન્ટો મારફતે કરી શકાશે। દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ જતી બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલા સિટી બસ સ્ટેશન અને રામનગર રાંદેર રોડથી ઉપડશે। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। નિગમે આ વિશેષ સંચાલનથી આશરે 1 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે। ગત વર્ષે 548 ટ્રીપ દ્વારા લગભગ 29,000 મુસાફરોને વતન પહોંચાડવામાં આવ્યા હતા અને 93.69 લાખની આવક નોંધાઈ હતી। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સુરત એસટી વિભાગ હોળી પર મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યો છે।